કુંભલમેર ખાતે નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો। મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા નવનિયુક્ત પ્રમુખનું સન્માન કરાયું। પાલનપુર તાલુકા ખાતે આવેલા ભવનાથ મહાદેવના મંદિરે આજે પાલનપુર તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ એમ પટેલના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલનપુરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કચોરિયાની ઉપસ્થિતિમાં પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। કુંભ મેળાના ગ્રામજનો દ્વારા તેમને પાઘડી પહેરાવી અને સન્માન કર્યું હતું। જો કે મહત્વની વાત કરવામાં આવે તો તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલનું વતન કુંભલમેર ગામ છે, જેને લઈને ગ્રામજનો દ્વારા તેમનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો। તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બનાસ ડેરીના ડિરેક્ટર ભરતભાઈ ચૌધરી, પાલનપુર માર્કેટયાર્ડના ચેરમેન શામળભાઈ ધરિયા, પૂર્વ ચેરમેન ફતાભાઈ ધરિયા તેમજ તાલુકા સંઘના ચેરમેન દિનેશભાઈ પૂર્ણિયા, પાલનપુર સ્થિત પાટીદાર સમાજની સ્વસ્તિક સંસ્થાના દાતાઓ તેમજ કારોબારી સભ્યો અને કુંભલમેર ગામના આગેવાનો તેમજ આજુબાજુ ગામના સરપંચો અને ભાજપના હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા ભાજપના પ્રમુખ રમેશ પટેલનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પાલનપુર તાલુકાના 118 ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને તેને લઈને આપણે બધા સૌ સાથે મળી સહિયારો પ્રયાસ કરીશું અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધુમાં વધુ વધે તે માટે તેમને ઉપસ્થિત તમામ લોકોને અપીલ કરી હતી।